અમદાવાદના એસજી હાઈવે પર 20 જુલાઈ 2023ના રોજ થયેલા ભયંકર જેગુઆર અકસ્માત કેસમાં આજે મોટી કાર્યવાહી થઈ છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે બંને આરોપીઓને તમામ કલમો વાંચી સંભળાવી અને આઈપીસીની કલમ 279, 337, 338, 304(2), 308, 504, 506(2), 114, 118 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 134(b) સહિતની તમામ કલમો હેઠળ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે। પોલીસે 1684 પાનાની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે। બંને આરોપીઓએ કોર્ટમાં પોતાના પરના તમામ આરોપો નકારી દીધા છે અને ટ્રાયલની માંગ કરી છે। હવે આ કેસમાં સાક્ષીઓની પૂછપરછ અને પુરાવાની રજૂઆતનો તબક્કો શરૂ થશે। મહત્વનું છે કે આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। આ કેસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઝડપી કોર્ટમાં ચાલી રહ્યો છે। માનસી પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનસી, અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની સામે હવે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે, શું વિગતો? ચોક્કસથી શહેરના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે વધુ એક મહત્વપૂર્ણ જે કાર્યવાહી છે તે કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે એસજી હાઈવે પર થયેલા અકસ્માતના જે મુખ્ય આરોપી છે તથ્ય પટેલ તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 21 દિવસમાં જે ચાર્જ છે તે કરવાની જે કાર્યવાહી છે તે પૂર્ણ થતા આજે ચાર્જ ફ્રેમની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। મહત્વનું છે કે પહેલા પણ તથ્ય પટેલે દાખલ કરેલી જે ડિસ્ચાર્જ અરજી છે તેના કારણે કેસમાં વિલંબ થયો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને તે જ અનુસંધાને આજે ગ્રામ્ય સેશન કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે તમામ લગતી જે કાનૂની કલમો છે તેના આધારે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે અને કોર્ટમાં રજૂ થયેલી 1684 પાનાની જે વિશાળ ચાર્જશીટ છે તેમાં ગંભીર કલમો સહિત અન્ય જે કલમો છે તે પણ લગાડવામાં આવી છે। તે ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ પણ ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે 9 લોકોના જીવ લીધા બાદ હવે અકસ્માતનો કેસ હવે ટ્રાયલ સ્ટેજ પર પહોંચ્યો છે અને આજની કાર્યવાહી બાદ હવે કોર્ટ ત્વરિત સુનાવણી કરશે અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન પ્રમાણે કેસ ઝડપી ગતિએ આગળ વધશે। જી બિલકુલ માનસી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।